સિહોર ખાતે વાઇલ્ડ કેપ ઓર્ગેનિકની ભાવનગર જિલ્લામાં પ્રથમવાર મશરૂમનું વાવેતર, સાથોસાથ દેશ વિદેશમાં મશરૂમનું વેચાણ. આપણા નામ અને પરિચય સાથે. તો સૌપ્રથમ મારું નામ માનસ કુકડિયા છે. તમે જોઈ શકો છો આખો મશરૂમનો સ્ટ્રક્ચર છે. કંપનીનું નામ છે વાઇલ્ડ કેપ ઓર્ગેનિક અને એનો ફાઉન્ડર અને CEO છું. તો આજે તમને હું જણાવીશ કે આપણે મશરૂમ ફાર્મિંગ ઓછા લેવલે, ઓછા રોકાણે કઈ રીતે આપણે શરૂ કરી શકશું. થેન્ક યુ. તો તમે સૌપ્રથમ જોઈ શકો છો આ છે મશરૂમની બેગ કે જેની અંદર કુવળ છે, મશરૂમનું બિયારણ છે અને થોડાક ફોર્મ્યુલાસ છે. બરાબર છે. આ મશરૂમની બેગની અંદરથી 22 દિવસ રહીને મશરૂમ બહાર નીકળે છે. મશરૂમ બહાર નીકળે છે ત્યારે ધીરે ધીરે પહેલાં સૌથી પ્રથમ આવું જ મશરૂમ નીકળે છે. પિન મશરૂમ કહેવાય, અને કે પિન ઓયસ્ટર મશરૂમ કહેવાય છે. બરાબર છે. પછી મશરૂમ મોટું ધીમું ધીમું થઈને તમે આગળ જોઈ શકો છો કે એક હાથના સાઇઝ કરતાં પણ મોટા મશરૂમ્સ છે. જો આ છે પ્રોપર આપણા ઓયસ્ટર મશરૂમ કે જે મેડિસિનલ મશરૂમ તરીકે પણ ઓળખાય છે. આનાથી તમારે ઘૂંટણના દુખાવા, પગના દુખાવા છે, હૃદયના રોગ છે, બરાબર છે, અને કેન્સરના પણ રોગ છે, આનાથી મેડિસિન બને છે એ બધી વસ્તુની. બરાબર છે. ખાવામાં પણ બહુ ઉપયોગ છે. B12ની ઉણપ છે એના પણ માટે સારું છે ખાવામાં. વિટામિન D મળે છે આનાથી. બરાબર છે. એટલે ખાવામાં પણ સારું અને હેલ્ધી પણ વસ્તુ. અત્યારે આ વસ્તુનું કન્ઝ્યુમ ઘણા જીમવાળા માણસો છે, ઘણા હેલ્થવાળા માણસો કે જેને આખો દિવસ હેલ્થ મેન્ટેન કરવી હોય છે, એ બધા માણસો પણ આ વસ્તુ ખાય છે. અત્યારે એનું તમે માર્કેટ જોવા જાઓ ને તો ઓલ ઓવર ઇન્ડિયામાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ છે, હરિયાણા છે, દિલ્હી છે, ત્યાં આગળ વસ્તુનું વધારે કન્ઝ્યુમ થાય છે અત્યારે. અને તમે વિદેશનું માર્કેટ જોવા જાઓ અત્યારે તો ત્યાં આગળ તમારે ડ્રાય ફોર્મમાં મશરૂમ્સ મોકલવા પડે છે. જેમ કે કતર છે, તર્કી છે, એ સાઈડ પણ ઓયસ્ટર મશરૂમની વધારે ઉણપ થાય છે. આ વ્હાઇટ ઓયસ્ટર મશરૂમ છે. આની જે બીજી 5 જાત આવે છે, જેમ કે પિંક ઓયસ્ટર મશરૂમ છે, ગોલ્ડન ઓયસ્ટર મશરૂમ છે, કિંગ ઓયસ્ટર મશરૂમ છે, વ્હાઇટ ઓયસ્ટર મશરૂમ છે, એવી રીતની ઘણી બધી જાતો આવી છે આની. બરાબર છે. અને બીજી વાત તો એ કે ભાવનગર જિલ્લામાં સૌ પ્રથમ ઓયસ્ટર મશરૂમની ખેતી કરવાવાળા વાઇલ્ડ કેપ ઓર્ગેનિક છે.
કે જે મશરૂમને ગુજરાતની અંદર બહાર પાડ્યું ને મેઇનલી તો ભાવનગરની અંદર બહાર પાડ્યું છે આ મશરૂમને, બરાબર છે. તમારે જો 25,000ની અંદરથી તમારે મશરૂમ ફાર્મિંગની ખેતી શરૂ કરવી છે તો તમે અમારી સાથે જોડાઈ શકો છો. આપણે ખાલી 10 બાય 10ના રૂમમાંથી આપણે સ્ટાર્ટિંગ કરી શકીએ છીએ. મેં જ્યારે સ્ટાર્ટિંગ કર્યું મારા ઘરેથી, જ્યારે મેં 20 કોથળીનું સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે મારી પાસે 1 થી 2 કિલોની ઉણપ હતી, કે એટલે 2 કિલો મારે હાર્વેસ્ટિંગ થતું હતું. એટલે એ જ અત્યારે હું 9 ટનના હાર્વેસ્ટિંગે પહોંચ્યો છું, બરાબર છે. મારી જેમ જો તમારે પણ મશરૂમ ફાર્મિંગમાં આગળ વધવું હોય તો તમે આજે જ તે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો. મારું નામ છે માનસ કુકડિયા, વાઇલ્ડકેપ ઓર્ગેનિકનો ફાઉન્ડર અને CEO. થેન્ક યુ સો મચ. સાહેબ આમાં આ ટેમ્પરેચર છે એ એની હેતુ શું છે, એમાં ઉપયોગ કરવાનો કારણ શું? સૌ પ્રથમ તો તમે આ ટેમ્પરેચર મશીન જોઈ શકો છો. ઉપર ટેમ્પરેચર લખેલું છે અને નીચે હ્યુમિડિટી લખેલી છે. ટેમ્પરેચર જે છે ને હંમેશા 20 થી 30 ડિગ્રીની અંદર હોવું જોઈએ, બરાબર છે. ને હ્યુમિડિટી જે છે ને હંમેશા 70 થી 75ની ઉપર હોય છે. તો એ છે ને મશરૂમ ફાર્મિંગ માટે આ વાતાવરણ યોગ્ય વાતાવરણ હોય કે જેમાં મશરૂમ ફાર્મિંગ થઈ શકે છે, મશરૂમ સારા સારા ઉગી શકે છે. તમે આ જો મશરૂમ જે જોઈ શકો છો ને એ એક મશરૂમનું વજન તમે જો ને તો 700 થી 800 ગ્રામ છે. હવે એક બેગમાંથી અમારે મિનિમમ 4.5 kg મશરૂમ નીકળે છે અને મેક્સિમમ 6 kg અમારામાંથી મશરૂમ નીકળે છે. ને હવામાન કેવી રીતે રાખવામાં આવે છે? એમાં પેકિંગ કરેલું છે, તમે હોલ જેવું રાખ્યું છે? આ તમે જોઈ શકો છો આખું છે ને 2000 થી 2200 સ્ક્વેર ફૂટનું આખું આ શેડ છે. અને હવામાન અમારે મેન્ટેન કરવા માટે અમે કોથળા ટીંગાડ્યા છે આજુબાજુ. ઉપર તમે જોઈ શકો છો કે ફોગર સિસ્ટમ લગાડી છે. કદાચ ટેમ્પરેચર હ્યુમિડિટી ડાઉન થાય, બરાબર છે, તો અમે ફોગર સિસ્ટમ ચાલુ કરી નાખીએ છીએ, કોથળા પલાળી નાખીએ છીએ. એના કારણે હ્યુમિડિટી પણ મેન્ટેન રહે અમારી અને હવામાન પણ મેન્ટેન રહે. અને મશરૂમ વસ્તુ એવી છે કે સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે. એની માટે અમે બે વચ્ચે એક્ઝોસ્ટ ફેન લગાડ્યા છે. કદાચ કાર્બન ડાયોક્સાઇડ વધી ગયું હોય ને, બરાબર છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી અને બહારની ફ્રેશ હવા અંદર આવી જાય છે. સાહેબ આ તો પેલા ચોમાસામાં ઉગતું આપણે એને જૂના છત્રી કહેતા, એ હકીકત છે એમને? હા, એ વસ્તુ હતી, પણ એમ એવું હોય છે કે અમુક ખાવા લાયક મશરૂમ હોય છે ને અમુક ખાવા લાયક મશરૂમ હોતા નથી, બરાબર છે. એમાંનું તમે એક વાત કરો, તમે જે ક્ષત્રિય મશરૂમ કહો છો, બરાબર છે, એમાં અમુક પોઈઝનવાળા મશરૂમ હોય છે અને અમુક સારા મશરૂમ હોય છે. અને એમાં જો તમારે સારા મશરૂમની ખેતી કરવી હોય, જેમ કે ઓયસ્ટર મશરૂમ છે, બટન મશરૂમ છે, તમે ઘરે બેઠા ઉગાડી શકો છો અને ખાઈ શકો છો. અને કોઈ બહુ મોટી કિંમત નથી આ વસ્તુની, બરાબર છે. મેં તમને વાત કરી 10 બાય 10ના રૂમથી તમે શરૂઆત કરી શકો છો અને 25,000ની અંદરથી તમે રોકાણ કરીને પોતાનો ધંધો ઊભો કરી શકો છો. આ વસ્તુ નાનામાં નાના ખેડૂત પણ આ વસ્તુ શરૂ કરી શકે છે. આનો પ્લાન્ટ જે છે મશીનની રીતે એમાં પાવડરથી બનાવવામાં આવતો હશે, કેવી રીતે બનાવવામાં આવતો હશે? કયો પ્લાન્ટ ક્યાં? આનો પાવડર જે બનતું હોય એ કેવી રીતે હોય છે? આનો જે પાવડર જે હોય છે ને, સૌથી પહેલાં તો પાવડરને એક સાથે ક્રશ કરી દેવામાં આવે છે, બરાબર છે. પછી એને પલાળી એને ડ્રાય કરી દેવામાં આવે છે. પછી જે ડ્રાયની જે પટ્ટી વધેલી હોય ને, પટ્ટીને મિક્સરમાં મિક્સ કરીને જે બને છે ને, એ ઓયસ્ટર મશરૂમનો પાવડર બને છે. ઓકે, યસ. હમણાં પહેરે છે ને એટલે મૂકી દઈએ. હા